હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? બધાને જય શ્રી કૃષ્ણ ને સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે બનાવી રહ્યા છીએ મિક્સ શાક. તો તમે જોઈ શકો છો, આપણે બધા જ વેજીટેબલને કાપીને ધોઈને સાફ કરીને રાખી દીધા છે. હવે બધા જ વેજીટેબલને આપણે ફ્રાય કરવાના છે. વેજીટેબલમાં આપણે વટાણા, ગાજર, બીટ, બટેકા, રીંગણા, કેપ્સિકમ આ બધું જ એડ કરીને આપણે મિક્સ શાક બનાવવાનું છે. તો આપણે બધી જ શાકભાજીને ટર્ન બાય ટર્ન ફ્રાય કરી લેશું. તમે જોઈ શકો છો, આપણું ફુલાવર ફ્રાય થઈ ગયું છે. અને હવે આપણે બટેકા એડ કરી દીધા છે. આ છે ગાજર. અને ટર્ન બાય ટર્ન બધા જ વેજીટેબલ આપણા ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે થોડું એવું તેલ મૂકીશું અને તેની અંદર ચપટી હિંગ અને જીરું એડ કરીશું. બધા જ વેજીટેબલમાં ઓઇલ હશે એટલે આપણે ઓછું તેલ લેવાનું છે. અને આની અંદર આપણે લીલું લસણ એડ કરી દીધું છે. લીલું લસણ બરાબર જ્યાં સુધી સતળાઈ ન જાય ત્યાં સુધી આપણે ચલાવશું તેને. આપણે પાલકને પણ ધોઈને એકદમ ઝીણી સુધારીને રાખી છે. આપણે આની અંદર પાલક પણ એડ કરીશું. આ છે આપણી પાલક. આને પણ આપણે બરાબર હલાવી લઈશું. ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે આપણે આની અંદર આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. પાલક આપણી બરાબર ચડી ગઈ છે એટલે હવે આપણે આની અંદર આદુ લસણની પેસ્ટ ઉમેરીને તેને પણ થોડી વાર સાતળવા દેશું. અને આપણે 2 ટમેટાને ક્રશ કરીને તેની અંદર લીલું મરચું એડ કરી દીધું છે. અને હવે આપણે એની અંદર એડ કરી દઈએ. આને પણ બરાબર હલાવીને થોડી વાર ચડવા દઈશું આપણે. અને પછી બધા મસાલા એડ કરીશું. ટમેટા ઓલમોસ્ટ ચડી ગયા છે. હવે આપણે મીઠું, કાશ્મીરી મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ફેરફાર કરી શકો છો, ધાણા જીરું, હળદર આ બધું જ બરાબર મિક્સ કરીને થોડું પાણી એડ કરીશું આપણે, એટલે બધા જ મસાલા સરસ રીતે ચડી જાય. તો તમે જોઈ શકો છો, આ છે આપણા ટમેટા એકદમ ગળી ગયા છે. અને આપણે ફરીથી થોડું પાણી એડ કરી રહ્યા છીએ. અને હવે આપણે જે ફ્રાય કરેલા વેજીટેબલ છે બધા જ આપણે આની અંદર એડ કરી દઈશું. આની અંદર ગાજર અને બીટ હોવાથી શાકનો કલર કંઈક અલગ જ આવે છે અને ટેસ્ટી પણ લાગે છે. આ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે, કારણ કે બધા જ વેજીટેબલ એકદમ ફ્રેશ મળે છે. અને અમુક શાકભાજી છોકરાઓ ખાતા નથી હોતા, તો આ રીતે આપણે બનાવીએ તો છોકરાઓને ભાવે છે. અને આની અંદર હજી આપણે થોડું પાણી એડ કરીશું એટલે બધા જ મસાલાઓ સરખા ચડી જાય. તમે જોઈ શકો છો, આની અંદર હજી એક સિક્રેટ મસાલો પણ નાખવાનો છે. બધા જ છોકરાઓનો ફેવરિટ છે, જેનાથી શાકનો ટેસ્ટ ડબલ થઈ જશે. અને આને આપણે પાણી નાખીને થોડી વાર રહેવા દઈશું. અને આપણું શાક ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ જ ગયું છે. તમે જોઈ શકો છો, શાકનો કલર કેટલો સરસ આવી ગયો છે. હવે આપણે આની અંદર મેગી મસાલો એડ કરી દઈએ, જે બધાનો ફેવરિટ છે. અને આને બરાબર ચલાવી લઈએ અને થોડી વાર ઢાંકી દઈશું. આપણું વેજીટેબલ શાક તૈયાર છે, તમે જોઈ શકો છો.